કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે જોઈશું પૂરક મૂલ્યાંકન 1 2024-25 વિષય ઇંગ્લિશ ધોરણ 5 જે છે 40 માર્ક્સનું છે, જેમાં પહેલો પ્રશ્ન છે એ પ્રશ્નોના ઉત્તર લખો। જેમાં વિદ્યાર્થી મિત્રો 3 પ્રશ્નો પૂછાશે, જે અહીંયા આપી દીધા છે, વિડીયો પોઝ કરીને જોઈ લેવું। પછી છે બી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જે 4 માર્ક્સનું પૂછાશે, જેમાં 4 ખાલી જગ્યા આવશે। પહેલીમાં આવશે રેડ, બીજામાં આવશે સ્માઇલ, ત્રીજામાં આવશે સ્લીપ, ચોથામાં આવશે એલિયન્સ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો। પછી છે પ્રશ્ન 2 એ વાક્યો વાંચીને ટ્રુ અથવા ફોલ્સ લખો, જેમાં પહેલામાં આવશે ફોલ્સ, બીજામાં આવશે ટ્રુ, ત્રીજામાં આવશે ટ્રુ, ચોથામાં આવશે ફોલ્સ, પાંચમામાં આવશે ટ્રુ, છઠ્ઠામાં આવશે ફોલ્સ। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પોઝ કરીને જોઈ લેવું। એના પછી છે પ્રશ્ન 2નો બી કૌંસમાં આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ્સ લખો। જે વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં આપેલા છે શબ્દો, તેમાંથી શોધીને રાઇમિંગ વર્ડ લખવાના છે, જે છે 4 માર્ક્સનું। વિડીયો પોઝ કરીને જોઈ લેવું। એના પછી છે પ્રશ્ન 3 એ આપેલા શબ્દોના બહુવચનના રૂપો લખો। જે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સનું છે અને 6 પૂછાશે, જે વિડીયો પોઝ કરીને જોઈ લેવું। વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરીને નવા પેપરોનો સેટ મળી રહે આપને। પછી છે પ્રશ્ન 3નો બી આપેલા શબ્દોના એકવચનના રૂપો લખો। જે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। પછી છે પ્રશ્ન 3નું સી ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો, જેમાં પહેલામાં આવશે ધેર આર, બીજામાં આવશે ધેર ઇઝ, ત્રીજામાં આવશે ધેર આર અને ચોથામાં આવશે ધેર ઇઝ। જે વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનું છે। એના પછી છે ડી સાચા સ્પેલિંગ ફરતે વર્તુળ દોરો। ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો। પછી એના પછી છે પ્રશ્ન 4 એ કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। વિદ્યાર્થી મિત્રો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે, એમાંથી આપણે સાચો શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, જે છે 6 માર્ક્સનું। જે વિદ્યાર્થી મિત્રો વિડીયો પોઝ કરીને જોઈ લેવું અને વિડીયો તમારા મિત્રો જોડે શેર કરો, જેથી કરીને તમારા મિત્રોને પણ માહિતી મળી રહે। હવે છે પ્રશ્ન 4નું બી કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। જે વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સનું આવશે। તમે આ ખાલી જગ્યા જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લો, જેથી કરીને નવા વિડીયો આપણને મળતા રહે। થેન્ક યુ।